हार्दिक ब्रह्मच श्रावो जाए को मेरे मोटिवेशन के साथ साथ सबका की उड़ान ये है हमारा रास्ता। કેમ છો બધા મજામાં? હું હાર્દિક બ્રહ્મભટ્ટ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે અમે લોકો નાઇટ આઉટ કરી રહ્યા છે, એટલે કે રાત્રિ શું કહેવાય ગુજરાતીમાં? બોલ્યો રાખડપટ્ટી। હવે સાંભળો, એક જોકર બતાવું તમને। બતાવું થોડી વાર પછી। तेरा तो गेम बजाना पड़ेगा। भाषण कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी। बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। अरे सर क्या અમે લોકો હવે તમે જોયું ને, માણસ કેટલો બધો ગાંડો થઈ જાય છે। એ માણસ ગાંડો નથી, એકચ્યુઅલીમાં કેવું છે કે એ બહુ જ ભણ્યો છે, વધારે પડતું ભણી ગયો હતો। એ અહીંયા વિદ્યાનગરની અંદર ફરે છે, જનતા બાજુ। મારું કહેવું એક જ વસ્તુ છે કે યાર, કોઈ આવા વ્યક્તિ મળે તો એનો મજાક ના કરો। અમને બી હસવું આવી ગયું હતું, એના માટે અમે દિલથી સોરી કહીએ છીએ। પણ મેં એની જોડે ટ્રાય કરી વાત કરવાની, પણ વિડીયો બી ના લેવા દીધો। હવે આપણે પાછા જતા રહીશું નાઇટ આઉટમાં। યો બ્રો, અમે લોકો નડિયાદ આવી ગયા છીએ। તમને કોક બતાવું, તમને ખબર છે મારી જોડે કોણ કોણ આવ્યું છે? હે, એક નૃપ પટેલ ઉર્ફે આરડી આવી રહ્યો, ડેસિંગ આરડી, અને શ્રી 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 જોકર સ્વામી। જોકર તો તું લાગુ છું આજે। આવું કરો ને યાર। અમે આવી ગયા છે, અમે લોકો આવી ગયા છે ફૂલ બોક્સમાં, ફૂલ મસ્તી માટે। પણ અહીંયા બધું બંધ છે યાર, એટલે હવે બેક ટુ આણંદ। શું કરતો હતો? મહાદેવજી ઉચકતો હતો। બસ અલા, ઉંચકવાની વસ્તુ છે, પગે લાગવાની જગ્યાએ પગે લાગે ઉચકી ને એમ। હે, હું રાવણ પાર્ટ 2 છું। જો તમને બતાવું કઈ, શું કરો છો? શું કરો આ પીરા મોજા કેમ પહેર્યા છે? અરે પૂમાના છે, પૂમાના। શું કહો છો સ્વામી? ખમણ ખાવા તો મફતમાં પબ્લિકને કોઈ આ સ્વામી ખવડાવો તો બધાને। ના, માર નહીં ખાવા। આરડી પટેલ ખમણ ભાવતા જ નથી। હા, તો મને કંઈક ઠંડુ પીવડાવ તો પેલા કોલ્ડમાં જ કોલ્ડ ડ્રિંક પૈસા થશે।
ખમણ ખમણો કયા કે મળે અરે આ બોટલ બતાવી આ ઠંડુ પીધું તો ખરું. चीटिंग करता है तू चीटिंग 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 करता है तू અત્યારે આચારસંહિતા લાગી ગઈ છે એટલે શું કહેવાય, થોડીક હેરાનગતિ પોલીસોની વધારે હોય છે. આ જો અમારો જમુરો અને બસ ખાઈ લીધું છે અમે લોકો થોડું. હવે જઈએ છીએ અમે આણંદ. તો મળીએ આણંદ. પણ તમે મને એવું કહેજો કે નૃપભાઈને પીરા મોજાની જોડે કયા કલરના બૂટ પહેરે તો સરસ લાગે.